आया તમારા કપડા લેવા ટેસ્ટિંગ તો એ કર્યો શર્ટ બેટ પેન થઈ ગયા બાબલા જેવા તૈયાર થઈ ગયું કમ્પ્લીટ લેવાનું કપડા ક્યાં ગયેલા ખોવાઈ ગયા કપડા કપડા જ ખોવાઈ ગયા તે બ્લેક ફૂલ લંબાઈમાં એમ કહે છે પાણી લઈ લીધા કપડા બૂટ બધું લેવા ગયું છે જેમાં તેની દર્શક ધર્મ છે નવજોરમાં તો કેમ છો પાર્ટી મજામાં ને મજામાં છે તો સવારમાં જઈ ગયા જસ્ટ અત્યારે જરાક શિરાયું દૂધ પીધું નીકળી જશે હવે મારા બાપુજીને સા દેવા માટે મારા બાપુજી શું કરે કહું એ કરે છે કાલ ઝાર વાવી ને એમાં બધી પાળીને હરખું તો હું જાઉં છું ત્યાં સા દેવા માટે અને મારે પણ કરવાને થોડો જલ્દી ભગ ધર્યો તો હવે જલ્દી ધર્યાનું કામ પતાવી ગયું તો અત્યાર સુધી તો હતા ઘરે સા દઈને પછી બધાને કર્યા ફોન અમારે છે ને બહુ ધોળાધોડીને એવું બધું હાલે છે કેમ કે એને હમણાં ઘરે આવે એક પ્રસંગ એટલે માટે એને બધાને કોલ કર્યા કે તમારે આવવાનું છે તમારે આમ આવવાનું છે બધાને ઘણા લોકોને કર્યા ત્યારે કોલ ને એવું ભાઈબંધોને પણ કોલ કરી દીધા કે વી આવજો ઘરે પ્રસંગ છે તો અને હવે આવી જાઓ કપાળી લઈને પાળી હરખી કરવા માટે કાલ આવી 1000 એમાં કરવાની છે આવી રીતે પાળી હરખી આડો કેરો હોય એને રંધાડવાનું છે થોડુંક આવું કરવાનું છે કામ હમણાં જાવ ઈચ્છા કપડાં લેવા બૂટ લેવા થંબનેલ ને એવું તમને ખબર પડી જ ગઈ છે જવાનું એમ તો હાલ અત્યારે તો પેલા પાળી હરખી કરવા માંડી પછી જઈ ઈચ્છા હમણાં કપડાં લેવા માટે કપાળાને મૂકી પડતી એટલે કે મૂકી હઠી કેમ કે એનું કામ થઈ ગયું પૂરું અને હવે સડાય ખંભે પાવડો લાઈટ તો હજી આવી નથી પણ હજી છે ને ધોરિયા કરવાનો બાકી છે 2 જગ્યાએ આ બધું તો સાંજે મેં કરી નાખ્યો તો આગલા વર્ગમાં તમે જોઈ જ લીધું છે આમ તો આ બધું છે ને બાકી છે અત્યારે જ્યાં પાળે હંધારતો ને ત્યાં બાજુ બાકી છે ધોરિયો એ કરી નાખી જલ્દીથી અને પછી હમણાં જો ઈચ્છે જવાનું મેળ આવે ગાડી છે નહીં નીલિયાને ફોન કર્યો કે એને લાડો ખાવાનું ગાડી લઈને કહો એટલે ગાડીનો મેળ લઈ બાકી જાવ તો ઈચ્છે કપડાને બૂટ લેવા માટે પણ એ તો કાંઈ મેળ આવ્યો નથી તો હમણાં આવ્યા તો અહીંયા અને ધોરિયાનું કામ પતાવી દઈએ પહેલાં નાઈજન બદલાય કપડાં કેમ કે જવું છે વીચે મેળ આવી જાય ગાડીનો ફેમિલી કાકાની ગાડી લઈને જવાનું મેળ આવી જાય આપણી ગાડી તો છે ને બાપુજી એ જાય એક જગ્યાએ લાડો ખાવા અને કહેવાનું હતું એટલે પ્રસંગનું એટલે કાકાની ગાડી લઈને જાઉં છું બાપુજીનો સ્કોર્પિયો નહીં મેળ આવ્યો એકને પરીક્ષા દેવા માટે નીલ્યો આવે છે તો જે જલ્દી ઈચ્છા કપડાની ખરીદી કરતા આવીએ તો ફાઇનલ પગી ગયા ઈચ્છા લેવાના આપણા કપડાં તો હજી આપણા ગામની દુકાન છે ત્યાં છે પહેલાં તો અંદર છે ને લેતા આયા તમારા કપડાં લેવા ટેસ્ટિંગ તો એ કર્યો શર્ટ બેટ પેન થઈ ગયા બાબલા જેવા તૈયાર અને લેવરાઈ નાખ્યો 1-2 જોડ્યો હારે આવો કાંક પસંદ મેં કર્યો એને તો નથી કર્યો કેમ થાય એ ખબર હે તારે પહેરવો મારે કાં પહેરવો મારો તો અહીં રહ્યો મને તમે જ છે થઈ ગયું કમ્પ્લીટ લેવાનું કપડાં ક્યાં ગયેલા ખોવાઈ ગયા કપડા જ ખોવાઈ ગયા તે બ્લેક ફૂલ લંબાઈમાં એમ કહે છે આ આપણે છઠ પેન્ટ આપણા લંબાઈ છે ને મળતું નથી આપણે જેટલી લંબાઈ જોતી ને એટલા હે જ નહીં કે આખા ઈચ્છામાં ક્યાંય નથી ભાઈ એટલે આપણે કાંક સેવી તો અલગ જ તે તો હાલો જોયું શું થાય ને આપણા ભાઈ પછી છીવડાવતા આવી તરત છીવ જો કે દેશે તો હવે શર્ટ લઈ લ્યો એનાથી ને પછી જઈ પેન્ટ લેવા માટે પાણી લઈ લીધા કપડાં બૂટ બધું લેવા ગયું છે બાપુજીનો ફોન ઉપર ફોન આવે છે ને તો ઘરે વ્યાજો જલ્દી હાલે પછી કપડાં અને બૂટની ખરીદી કરીને પાછા ત્યાં પછી બહુ જાજુ કાંઈ વ્લોગ બને ને કેમ કે કપડાં ખરીદવામાં એટલી માથાકૂટ હાલતી ને પેન્ટ આપણા માપનું ક્યાંય મળતું જ નહોતું શર્ટ તો થઈ રહે પેન્ટ મને ટૂંકું પડતું હતું કે હેરખું આવતું જ નહોતું લંબાઈમાં ટૂંકું પડતું એટલે ક્યાં ખાવતું નહોતું એટલે પેન્ટ રાખી કેન્સલ નકરો શર્ટ લીધો અને પેન્ટ દઈ દીધી સીવવા માટે એ તો સિવાયને આવી જશે અને બૂટ લઈને વ્યાય બૂટ ત્યાં જલ્દી પસંદ કરી લીધા કે વ્લોગ બનાવીને વ્યાય ઘરે પાછળ અત્યારે આવી જાય નીલિયાનો ફોન એ કે આય કાંક સીતાફળ ખાવું હોય તો કે મેળે બેસવી આ બધું બીજો બનાવીને એને અપુની ને બેસવી લાઇટ તો કાંઈ આપણે હે નહીં લાઇટ હમણાં આવે ત્યારેથી પણ એક સેરામ હતી ને મોટર તો કંઈ ઉપડી નહીં એટલે મોટર શરૂ કરવાની નથી એટલે નિરાતે બેસવાનું હે તો ત્યાં જઈ હું આને ખાવાનું હું નહીં જોઈ તો નીલિયા પાસે કુએ પહોંચ્યું એ પેલા તો આવી ગઈ લાઇટ તો એ નીલિયા પાસે આપણે પહોંચી જાય લઈ લીધા એની પાસે સીતાફળ એને આના તો 2 સીતાફળ ખાવા માટે એની મોટર શરૂ કરવાની નથી પણ અત્યારે બેઠો તો લાઇટ હતી ને કે બેસવી ઠંડા સાંયે ઠંડા પવન આવે કે બેસવી ખાઈ પીને 2 ઘડી વાતો કરવી પણ એનું એ સુખ એના માટે હતું નહીં ભેગું થઈને બેસવાનું કેમ કે ફોન આવ્યો ને થોડીક વાર લાગીને કાં લાઇટ આવી ગઈ તો આપણે લીધું ને પછી સીતાફળ અને હવે વ્યાજે પાણીવાળા હાલો તો કન્ટિન્યુ બને હું સીતાફળ ખાઈ નાખું પછી પાણીવાળો ત્યાં પાણીવાળામાં કીધું સ્ટોપ કેમ કે પાણીવાળો બાપુજી આવી ગયા અને હું બાપુજીનો સ્કોર્પિયો લઈને હું રોશનો અને ભૂરિયો ટ્રેન નીકળી જાય રોશના ઘરે જવા માટે કેમ કે કાલ કાઢ્યા હતા બળતણ એ આજે પાછા ભરીને લઈ જવાના આપણા ઘરે હમણાં તમને ખબર પ્રસંગ આવે છે એટલા માટે
હાલો રિક્ષા લઈને જાવ ને તગો લઈને તો પગી જાય પેલા એની ઘરે હલીધર રોશના વેચતી બળતણ ને એવું તગો ફ્રીમ જાજુ આગળ અને નીલમ બે રીયા તો જરાક પાછળ હાલો હે ને જલ્દીથી ઘરે પગી જાય ખાલી કરી નાખી ત્યાં જઈને જંગલ આવે તો તમને બતાડે આપણે તગો ફ્રીમ જાય હાલો જલ્દીથી તગો નીકળી જાય અને ડાયરા પગી જાય ઘરે તો મળી ગયો આપણો તગો બળતણ ભરેલો જો આટલા કાંક ભરીને જાય રહે ને આખો ચલો ચલનો ટોસ કઢવી નાખી ભાઈ ઉપર છે ને કોક બોલ્યો ધ્વજ ખોડી દે એટલે થઈ જાય મસ્ત રીતે ધજા ધ્વજ કેટલી તો આને સહી સલામત ઘરે પગી જઈ બધાને ઠેરવી નાખવી બળતણ ભરીને તો ક્યારને વ્યાતા દી હાથમાં અને હવે આવી ગયા છે ક્યાં ખબર છે પડામાં કાલની જેમ આજે પાછા વાળવી છે પાણી આ જાહેરમાં જાય છે કાલે જાહેરમાં જતું પણ એમાં વાયવીમાં જતું આજે જો ઉગી ગયેલી છે એમાં આવે છે પાણી આ ક્યારમાં આવે છે બાકી તો આ પી ગયો છે એમાં વાળવાનું છે પાણી બાપુજી તે સુધી વાળતા હતા હમણાં દેશમાંથી અત્યારે હું આવી ગયો વાળવા માટે એ કહેતા બંધ કરી દે પણ મેં ના વળી કાલે આ બધું પાવાનું છે અને તમે તો આ જેટલું પીવે એટલું ફાયદો લાઇટ રહે કાં સુધી હજી રહેશે ઘડીક લાઇટ વાળું બાળું કરી નિયતે કશું વાળું અત્યારથી શું કહેવાય વાળું નથી કરવાનું પાણી વાળું કન્ટિન્યુ એટલે તો તમે અત્યાર સુધી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ બનાવી રહ્યો વ્લોગમાં તો પાણીવાળોમાં આપણે રહ્યો છે આ કેરો એક એની પછી રહ્યો છે ખાલી છેલ્લો કેરો પછી કહી દઈએ બંધ કેમ કે વાગો આવી ગયા છે 8:30 ઉપર થઈ ગયું છે 8:45 જેવું થઈ ગયું છે અને ભૂખ પણ બહુ જ લાગી ગઈ છે કેમ કે બપોરે શેક ખાધું હતું 12-1 વાગ્યા એટલે ભૂખ બહુ લાગી ગઈ છે અને થોડુંક પાવ નહીં એ કાલ પાઈ દઈશું કેમ કે કાલ પી જાય એવું જ છે અને હમણાં થયા ને 2-4 દી વ્લોગ થોડાક લેટ ને એવું થાય કેમ કે આપણે કામ જ એટલું વધી ગયું ને કે વાત ના પૂછો હું શોખ થઈ જાઉં કે હું એમ વિચારું કે હું આટલું બધું કામ કરી નાખું હું 2 વ્લોગ છે ને માપે બનાવું બાકી જો કામનું જેટલું કરવું બનાવ્યો ને તો 2 કલાકના 3 કલાકના એમને વ્લોગ બની જાય પણ હું ઓછા બનાવું છું એટલે કામ હમણાં છે ને 2-3 દી વધી ગયું છે 17 તારીખ સુધી વ્લોગમાં એને થોડેક લેટ થાય એના માટે સોરી એના માટે સ્પેશિયલ કટકો બનાવી હતો કે વ્લોગ હમણાં છે ને લેટ થાય અને ક્યારેક જો કે આવી જ જાય જો કે ન આવે તેના માટે સોરી અને લેટ તો થાય જ તે કેમ કે કામ જ એટલું મારે એડિટ કરવાનું વોઇસ ઓવર કરવાનું એ બાકી રહી જાય ને શું કહેવાય ટાઈમ જ નથી રહેતો કે વ્લોગ એડિટ કરું અપલોડ કરું ને હેવી લેઝન અપલોડ કરવા જાઉં એટલો ટાઈમ જ નથી રહેતો આવું જ કરવામાં રહું પાણીવાળામાં એમાં તો ધોળાધોળમાં આડો ઘરે પ્રસંગ એટલે તમને બધાને ખબર હોય કેમ થાય એમ ધોળાધોળ જ રહે ને તો મારે તો પાછું રોજ એ બધું બનાવવાનું પાછું એડિટ કરવાનું અપલોડ કરવાનું પાછી થોડીક વાર તો લાગે એટલે શું કહેવાય થોડોક લેટ થાય વ્લોગ એ માટે સોરી પણ લાઈક સબસ્ક્રાઈબ સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં રેડી